નમસ્કાર મિત્રો, સૌથી પહેલા વાત કરશું સુરતની। સુરતના વરાસા વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે, એટલે ત્યાંનું પાણી બહાર કાઢવા લોકો એકઠા થાય છે। ત્યારબાદ સોસાયટીનો એક મેમ્બર ભાજપના ધારાસભ્યને કોલ કરે છે અને કહે છે કે અહીંયા અમારા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે, પાણી બહાર કાઢવાનું મશીન મોકલો। એટલે સામેનો વ્યક્તિ કહે છે કે મશીન નહીં આવે, એટલે જનતા ગુસ્સામાં આવી કહે છે કે હવે મત પણ નહીં મળે। તમે વિડીયો જોવો મિત્રો। અત્યારે 5 વર્ષમાં એક વાર નથી દેખાતા તો હા સાહેબ 5 વર્ષ હું સોસાયટીમાં જ રહું છું, કે બહાર નથી રહેતો। આ સોસાયટીનો મેમ્બર છું ને, ત્યારે તમને કોલ કરીને વાત કરું છું। જરૂર હોય ને તો તમે આવશો 4 વર્ષ, 1 મહિનામાં 4 વાર તમે આવ્યા મારી સોસાયટીમાં। હા, અત્યારે તમે રાવ સાહેબ ને કોલ કરીને કહો કે એસએમસી નું છે, એસએમસી માં પાણી એક મશીન મોકલાવે ને પાણી કઢાવે। વાહ ભાઈ વાહ, તાળીઓ પાડો। જો મશીન નહીં આવે, મશીન હા તમારા વોટ નો છે ને, તમે દુરુપયોગ કર્યો છે આટલા જણાએ। હાલો તમે વાત કરી લેજો। નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, આવી ઘટના અવારનવાર બનતી હોય છે। એક વ્યક્તિ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પુરાવા જાય છે, પેટ્રોલના 600 રૂપિયા થાય છે, જે આ વ્યક્તિ ફેક ફોન પે થી પેમેન્ટ કરે છે, એટલે કે ફ્રોડ કરે છે અને પકડાઈ પણ જાય છે। તમે વિડીયો જોવો મિત્રો। શું નામ છે આપું? ફોન પે હે, ફોન પે માં આપણે 50,000 રૂપિયા નાખી દીધા। આમાં કોઈ પણ પ્રિન્ટ નાખો। મારો ફોટો હાથ ફ્રેક્ચર કરી નાખ્યો। હા, આ પૈસા આવતા નથી, ફેક ફોન પે। નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, આવા દ્રશ્યો ગુજરાતમાં પહેલીવાર જોવા મળ્યા છે। તો થાય છે કંઈક એવું કે આકાશમાં નાના વિમાન જેવું ડ્રોન ઉડતું હોય છે અને અચાનક તે જમીન ઉપર આવી પડે છે અને લોકો જોવા ઉમટી પડે છે। આ દ્રશ્યો કયા ગામના છે એ કોમેન્ટ કરજો। બોલો 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 આ પડે અહીંયા જો તમે। બસ તો મિત્રો, આજ માટે એટલું જ રાખ્યું। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।